નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત છે. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ, ગત એપિસોડમાં આપણે જે કોમન સવાલો આપણને મળ્યા હતા, જે વેઇટ લોસમાં જે એ લોકોને જે કેટલીક બાબતો બનતી હોય છે, સમસ્યા થતી હોય છે, એના લઈને સવાલો આપણને મળ્યા હતા અને એના આપણે માર્ગદર્શન કર્યા હતા. આજે પણ ઘણા બધા સવાલો આપણે કેરી ફોરવર્ડ કરીએ છીએ અને હું તમામ દર્શક મિત્રોને કહું છું કે જે આપણા વેઇટ લોસમાં જે આપણે જે સમસ્યા નડતી હોય અથવા તો કોઈ બાબતો, સવાલો, પ્રશ્નો થતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર ચોક્કસપણે આપ સવાલ કરી અને કાર્યક્રમમાં જોડાઈ શકો. ભાવેશભાઈ, એમાં એક સવાલ લઈએ છીએ શરૂઆતમાં કે જે લોકોને યુરિક એસિડ વધારે આવે છે એમાં જે આહારની બાબત છે એમાં સવાલો ઘણા છે આપણી પાસે. કાશ્મીરા પટેલ છે, મારી ઉંમર 45 વર્ષ છે, મારું વજન 92 કિલો છે. હવે મારે યુરિક એસિડ વધારે આવે છે તો મારે કઠોળ ખાઈ શકાય કે નહીં? કાશ્મીરાબેન, સૌથી પહેલું તો આપણે યુરિક એસિડ કેમ વધે છે સમજવું જરૂરી છે. તો જ્યારે તમારું લીવર ફંક્શન વીક હોય એવા સમયે વધારે પડતા ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરવામાં આવે, આર્ટિફિશિયલ પ્રોટીનનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે યુરિક એસિડ જનરલી વધતું હોય છે. હવે તમારું યુરિક એસિડ વધારે આવે છે મતલબ લીવર ફંક્શન આપણું વીક હોઈ શકે. તો આ જે તમારો સવાલ છે, જનરલ મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે ભાઈ કઠોળ વધારે પડતું લેવામાં આવે તો યુરિક એસિડનું પ્રમાણ બોડીમાં વધતું હોય છે અને એના કારણે દુખાવા વધતા હોય છે. પણ જે આર્ટિફિશિયલ પ્રોટીન છે એ વધારે પડતું યુરિક એસિડ વધારે છે. નેચરલ કઠોળની અંદર લગભગ નેચરલ પ્રોટીન રહેલું હોય છે. એટલે એમાં પણ પર્ટિક્યુલર વાલ, વટાણા, ચણા અને અડદ આ 4 વસ્તુ એવી છે કે યુરિક એસિડ થોડુંક એના પ્રોટીનથી વધી શકે. બાકી તમે મગ છે, મઠ છે એ થોડા પ્રમાણમાં ક્યારેક લઈ શકો છો. તમારે યુરિક એસિડ છે અને જો તમારે કઠોળ લેવું છે તો બને ત્યાં સુધી તમારે બપોરે જ લેવું જોઈએ. રાત્રે બને ત્યાં સુધી કઠોળ એવોઇડ કરવું જોઈએ અને રોજ નથી લેવાનું. વીકમાં તમે 1-2 વખત લઈ શકો છો. અને જે કઠોળ બનાવવાની રીત છે એ યુરિક એસિડવાળાએ આ રીતે બનાવવું જોઈએ. તો જે કઠોળ છે એ રાંધતા પહેલાં એને 3-4 કલાક પલાળી દેવાનું. પલાળ્યા પછી એને બાફી દેવાનું અને જ્યારે કઠોળ બફાઈ જાય, પાણી મૂકીને તમે બાફો, પછી એના ઉપરના ભાગમાં સફેદ ફીણ વળી ગયું છે. એ સફેદ ફીણ તમે કાઢી નાખશો અને પછી એનો તમે વઘારીને ઉપયોગ કરશો અને એમાં લીંબુ નાખશો તો યુરિક એસિડમાં બહુ ઇસ્યુ નહીં આવી શકે. તમે વીકમાં 1-2 વખત આ રીતે કઠોળ બનાવીને લેશો તો બહુ તકલીફ નહીં થાય. બિલકુલ. આઈ થિંક આ યુરિક એસિડ જે લોકોને વધારે આવે છે એમાં આઈ થિંક ગઠિયા જે રોગની સમસ્યા અથવા તો હાડકાના રોગની સમસ્યા સંબંધિત વધારે એ લગભગ બંનેના લક્ષણો સેમ છે. એ જે ગઠિયોવા છે એને આપણે રૂમોટોઇડ આર્થરાઇટિસ કહીએ છીએ, આરએ કહીએ છીએ. અને યુરિક એસિડ એ પણ લગભગ આમ બંનેની જે દુખાવા થતા હોય છે એ પેરેલલ હોય છે પણ બંનેની પેથોલોજી થોડીક જુદી છે. એટલે હાડકાની સમસ્યામાં ભાઈ આહારની જે સવાલ આપણને આવતા હોય છે ને એટલે એમાં પણ આ કદાચ એ લોકોને. અન્ય એક સવાલ લઈએ છે ભાવેશભાઈ કે અશોકભાઈ પ્રજાપતિ એક નામ એમનું આપણા વ્યુઅર્સ છે, ઉંમર એમની 62 વર્ષ છે અને એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારું વજન વધારે છે, હવે મારે વજન ઘટાડવા માટેનો ડાયટ પણ ચાલુ છે, તો આ શિયાળામાં મારે વસાણા ખાઈ શકાય? એટલે ભાવેશભાઈ, આમાં કોમન સવાલો અને મને લાગે છે કે હવે ડિસેમ્બરથી શિયાળાની શરૂઆત થઈ જશે તો દર્શક મિત્રોના આવા સવાલો આપણી પાસે ઘણા બધા છે, તો એમાં આપ શું કહેવું?
ઇન્ડિયામાં અને એમાં પર્ટિક્યુલર ગુજરાતમાં આપણે વસાણું ખાવાની શિયાળામાં એક લગભગ પરંપરા છે. તો જે વસાણું છે એ ખરેખર શરીર માટે ખૂબ ઉપયોગી છે. એમાં એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે, લગભગ બધી જ જાતના વિટામિન્સ પણ આપણને મળી રહે છે, બોડીને એક પ્રકારનું બળ મળી રહે છે, એટલે આપણે શિયાળામાં લગભગ વર્ષોથી ખવાતું આવ્યું છે. પરંતુ જે લોકો વજન ઘટાડી રહ્યા છે એમના માટે વસાણા ખાવા માટે અમુક વસ્તુઓ સમજવી જરૂરી છે. જે અત્યારે બજારમાં રેડીમેડ વસાણા આવે છે એની અંદર જે માવો વપરાતો હોય, ઘી વપરાતું હોય, બધી વનસ્પતિઓ વપરાતી હોય, પ્રોપર છે કે નહીં આપણને ખબર નથી. એટલે આ બધી વસ્તુઓની ચોકસાઈ કર્યા પછી જ તમે એનો ઉપયોગ કરો. અને તમે વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યા છો અને તમારે વસાણું ખાવું છે તો તમારે વસાણું સવારમાં ભૂખ્યા પેટે ખાવાનું છે. બ્રેકફાસ્ટની જગ્યાએ અને પછી બ્રેકફાસ્ટ કંઈ નથી કરવાનું. મતલબ સવારમાં તમે ચા દૂધ લેવું તો લઈ શકો, એની જોડે જો નાસ્તો કરતો હોય નાસ્તો બંધ કરી એની જગ્યાએ તમે કોઈ પણ ઘરે બનાવેલું વસાણું થોડાક પ્રમાણમાં લેશો તો તેનાથી શરીરને ફાયદો પણ થશે અને તમારું વજન પણ તમે ઘટાડી શકશો ઇઝીલી. બિલકુલ. અને વસાણાની સાથે સાથે ભાવેશભાઈ જે નટ્સ બધા લેતા હોય છે, કાજુ, બદામ, અખરોટ, અંજીર, આ બધી બાબતો પણ શિયાળામાં લોકો લેતા હોય છે અને અમુક તો મને લાગે છે 12 મહિના લેતા હોય છે. તો અંજીરમાં બી ઘણા લોકોને એવો સવાલ હોય કે ભાઈ અંજીર શિયાળા પૂરતું જ લેવા જોઈએ કે 12 મહિના લેવા જોઈએ? આયુર્વેદ પ્રમાણે કોઈ પણ જે ડ્રાય ફ્રૂટ છે એ જનરલ ગરમ પ્રકૃતિના છે, એટલે એ શિયાળામાં જ લેવા જોઈએ. શિયાળામાં જ લેવાય તો વધારે સારું. અને જે લોકોનું વજન વધારે છે એમને પર્ટિક્યુલર જો ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવો હોય તો બદામ, અખરોટ અને પિસ્તા આ ત્રણનો જ ઉપયોગ કરવો જોઈએ. કાજુ, લીલવા, અંજીર આ બધી વસ્તુઓ વજન ઘટતું અટકાવી શકે છે અથવા કેટલાકમાં વધારી પણ શકે છે. બિલકુલ બિલકુલ. અન્ય એક સવાલ શિલ્પી બારડ છે, ઉંમર એમની 52 વર્ષ છે અને ભાવેશભાઈ આપને સવાલ કર્યો છે કે મારું વજન ડાયટ કરીને 13 કિલો મેં ઘટાડ્યું છે, પરંતુ વજન ઘટ્યા પછી મારી હાથની ચામડી એકદમ પતલી થઈ ગઈ છે અને લથડી પડી છે, તો મારે શું કરવું? જ્યારે ક્રશ ડાયટ કરી એક્સરસાઇઝ કર્યા વગર વજન ઘટાડવામાં આવે ત્યારે આ બધા ઇસ્યુ થતા હોય છે. જ્યારે મસલ્સ લોસ વધારે પ્રમાણમાં થાય ત્યારે તમારી સ્કિન આ રીતે લૂઝ પડી જતી હોય છે. તો પહેલું તો આની અંદર તમારે રોજ નાહ્યા પહેલાં સરસ્યું અથવા તલના તેલની હાથમાં જે જગ્યાએ તમારી સ્કિન લૂઝ પડી ગઈ છે તે નીચેથી ઉપર સુધી 10 મિનિટ માલિશ કરવાની. તમારા ખોરાકની અંદર નેચરલ પ્રોટીનનું પ્રમાણ વધારો અને રોજે રોજ કોઈ પણ વેઇટ લિફ્ટિંગ મતલબ વજન ઉચકવાની એક્સરસાઇઝ કરો. આ ધીમે ધીમે કરશો સળંગ 3-4 મહિના તો તમારી જે સ્કિન લૂઝ પડી છે એ ધીમે ધીમે ટાઈટ થઈ જશે. બિલકુલ. હવે અન્ય એક જે સવાલ કોમન સવાલો એમાં જે પેટના લગતા જે રોગો છે, એમાં પેટમાં દુખાવો છે કે ડાયરિયા થઈ જવા, તો આ બધી બાબતોમાં જ્યારે વજન ઘટાડવાનો જે પ્રોગ્રામ હોય છે એમાં કસરત ઇન્ક્લુઝિવ એક્સરસાઇઝ આ બધી બાબતો ક્યાંક ડિલે થતી હોય છે અથવા તો એ બાબતો અવરોધક બનતી હોય છે. ત્યારે એમાં સવાલો આપણી પાસે છે. એક વિનય પંચાલ છે, મારું વજન 112 કિલો છે, છેલ્લા 3-4 મહિનાથી મને વારંવાર ડાયરિયા થઈ જાય છે અને પેટમાં દુખાવો પણ રહે છે, તો વજન ઘટાડવા માટે મારે બીજું શું શું કરવું જોઈએ? પહેલું તો વજન ઘટાડવા માટે આપણું પેટ પ્રોપર હોવું જરૂરી છે. જે વસ્તુ તમારું પેટ બગાડે એ તમારું વજન વધારે. આ એક જનરલ નિયમ તમે યાદ રાખો. તમારું પેટ ખરાબ છે, વારંવાર ડાયરિયા થાય છે, તમે પહેલું તો વજન ઘટાડવાનો હાલ કોઈ પ્રયત્ન ના કરો. પહેલું તમારું પેટ સરખું કરો. તમને વારંવાર ડાયરિયા થાય છે એટલે 2-3 વસ્તુ હોઈ શકે. કાં તમારે કોઈ વસ્તુ કોઈ સ્પેસિફિક ફૂડની એલર્જી હોય તેના કારણે આ થતું હોય, અથવા આઈબીએસ એક સ્ટ્રેસના કારણે પણ આઈબીએસ ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ થતું હોય એના કારણે પણ વારંવાર ડાયરિયા થતા હોય છે. અને બીજું જ્યારે આંતરડાની અંદર સારા બેક્ટેરિયા ઓછા થઈ જાય ત્યારે પણ ડાયરિયા થતા હોય છે. તો કોમનલી હું તમને સમજાવી દઉં કે પહેલું તમે જમવામાં શક્ય હોય ત્યાં સુધી ઘઉં બંધ કરી દો. જેટલી ભૂખ હોય એના કરતાં થોડોક ઓછો ખોરાક લો. બંને ટાઈમ જમ્યા પહેલાં 1 વાટકીની અંદર 1 ચમચી દહીં લો, એની અંદર 1 ચમચી ઈસબગુલ નાખો, એની બરાબર પેસ્ટ બની જાય એટલે જમ્યા પહેલાં ખાઈ લો. અને જમ્યા પછી અડધી ચમચી અજમો ચાવીને જમો. આ રીતે તમે 3-4 મહિના કરશો એટલે તમારે જે ડાયરિયા છે એ લગભગ બંધ થઈ જશે અને પછી તમે વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન કરો, હાલ ના કરશો. મારું નામ ચિંતન છે.
મેં સ્લીમ એન્ડ સ્માઇલ આયો કેરમાં ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. જે સમયે મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી એ સમયે મારું વજન 90 કિલો અને 600 ગ્રામ હતું અને એની સાથે મને બહુ જ બધા પ્રોબ્લેમ હતા, જેમ કે એસિડિટી, કોન્સ્ટિપેશન, ઇનડાઇજેશન, હેડેક રહેતો હતો. 4 મહિનાની ટ્રીટમેન્ટ કરી મેં સ્લીમ એન્ડ સ્માઇલ આયો કેરમાં અને એ 4 મહિનાના અંતે મારું વજન અત્યારે 14 કિલો જેટલું ઘટીને 76 કિલો વજન છે. અને એના કરતાં પણ વધારે જેટલા બધા પ્રોબ્લેમ્સ હતા, એસિડિટી, ઇન્ડાઇજેશન, સ્ફૂર્તિ નથી રહેતી, બધા જ પ્રોબ્લેમ દૂર થઈ ગયા છે અને એકદમ સ્ફૂર્તિ અને એનર્જેટિક ફીલ થાય છે. બિલકુલ. હવે એક આશા પટેલ જેમણે સવાલ કર્યો છે અને જે અગાઉ પણ મુંબઈથી પણ આપણી પાસે જે બહારથી સવાલો આવતા હોય છે કે જે લોકો ઓનલાઈન વજન ઘટાડવાની આપણી પાસે ટીપ લેવા માગતા હોય છે, અથવા તો એ લોકોની ઉત્સુકતા છે કે ભાઈ સ્લીમ એન્ડ સ્માઇલમાં જે વજન ઘટાડવાની જે પ્રક્રિયા છે, આપણી એક પ્રોસેસ છે, ટ્રીટમેન્ટ છે, એ શું છે એ જાણવાની લોકોને બહુ ઉત્સુકતા છે. કારણ કે ઘણા બધા સારા રિઝલ્ટ છે એટલે લોકોને વધારે સવાલ થાય છે, તો એ જાણવાની ઈચ્છા છે. એમાં આશા પટેલે તમને સવાલ કર્યો છે, ભાવેશભાઈ, કે જીટીપીએલમાં આપનો પ્રોગ્રામ હું રેગ્યુલર એપિસોડ્સ બધા જોઉં છું. હવે મારે જાણવું છે કે તમે આપના ક્લિનિકમાં વજન કઈ રીતે ઘટાડો છો? પહેલાં તો થેન્ક યુ આશાબેન, તમારે રેગ્યુલર અમારા એપિસોડ જુઓ છો એ બદલ. તો અમે વજન કઈ રીતે ઘટાડીએ છીએ એ તમને સમજાવી દઉં. અમારા 25 વર્ષના અનુભવ પ્રમાણે આપણા શરીરમાં એવી 6 ગ્રંથિઓ છે જે ફેટ મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. એક થાઇરોઇડ, પેનક્રિયાઝ, લીવર, ગોલબ્લેડર, એડ્રિનલ ગ્લેન્ડ અને જીનાઇટલ ઓર્ગન. તો અમારા 25 વર્ષના અનુભવ પ્રમાણે આ 6 ગ્લેન્ડમાંથી કોઈ પણ 1, 2 કે વધારેનું કામ ડિસ્ટર્બ થાય તો જ આપણું વજન વધે, બાકી ક્યારેય આપણું વજન ના વધે. તો આપણે વજન ઘટાડવું તો સૌ પહેલી આપણી 6 ગ્લેન્ડમાંથી કઈ ગ્લેન્ડ વીક પડી છે એ આપણે નક્કી કરવું પડે. તો એ માટે અમે તમારી ક્લિનિકમાં તમારી ડિટેલ હિસ્ટ્રી લેવામાં આવે, અમારા 45 પ્રશ્નો હોય, એનો તમારે હાનામાં જવાબ આપવાનો હોય. તમે જે જવાબ આપો એની પછી ફરીથી એની ડિટેલ હિસ્ટ્રી લેવામાં આવે. એ બધા ઉપરથી આપણી 6 ગ્લેન્ડમાંથી કઈ ગ્લેન્ડ વીક પડી છે એ નક્કી થાય. તમારી જે ગ્લેન્ડ વીક પડી છે એ પ્રમાણેનો ડાયટ પ્રોગ્રામ, એક્સરસાઇઝ પ્રોગ્રામ અને એ ગ્લેન્ડને સપોર્ટ કરે એ પ્રમાણેની આયુર્વેદિક દવાઓ તમને આપવામાં આવે છે. એ ટોટલ પ્રોગ્રામની ફીસ આપણી મહિનાની 2700 રૂપિયા. એનામાં જનરલ 2 થી 3 કિલો જેટલું વજન ઘટતું હોય છે અને પેટના ભાગમાં 1.5 થી 2 ઇંચનો ઘટાડો મળતો હોય છે. સપોઝ તમારે 15-20 કિલો વજન ઘટાડવું છે તો 5-7-8 મહિના જેટલી ટ્રીટમેન્ટ લેવી પડે છે. તમારું વજન ઘટી જાય પછી આપણે રિવર્સ ડાયટ કરવો પડે. રિવર્સ ડાયટનો કોઈ ચાર્જ નથી હોતો, કોઈ દવા નથી હોતી, અમારા ક્લિનિકમાં આવવાનું હોતું નથી. ખાલી દર 15 દિવસે ઘરે વજન કરી અને વોટ્સએપ ઉપર જાણ કરવાની હોય. એટલે જે વસ્તુ આપણે ખાવા પીવામાં બંધ કરી હોય એને અમે કહીએ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરવાની. બિલકુલ. અન્ય હું દર્શક મિત્રોને પણ જણાવી દઉં કે જો આપને કોઈ એપિસોડ જોવાનો રહી ગયો હોય, કદાચ સવાલ કર્યા હોય ને, તો યુટ્યુબમાં પણ આપણે લિંક મૂકતા હોઈએ છીએ, તો આપ યુટ્યુબમાં પણ આપણને ક્યાંક માહિતી પણ મળી જશે અને ક્યાંક જે એપિસોડ કોઈ આપણો પર્ટિક્યુલર મિસ થયો હોય તો એ પણ આપ યુટ્યુબમાં જોઈ શકો છો, અલ્ટિમેટ વેઇટ લોસમાં. ભાવેશભાઈ, અન્ય એક સવાલ છે, અનિલ જૈન છે, જે આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે અને પ્રોગ્રામમાં એપિસોડમાં અવારનવાર સવાલ કરતા રહેતા હોય છે. આજે એમને સવાલ કર્યો છે કે અનિલ જૈન છે જેમને, કે આપે અગાઉ કહ્યું હતું કે ઓછા ખોરાકથી પણ મેટાબોલિઝમ સ્લો પડી શકે છે, તો એ કઈ રીતે પડે? જ્યારે આપણે રૂટીન ખોરાક લેતા હોઈએ છીએ ત્યારે જે વધારાની એનર્જી હોય છે એ બોડીમાં કઈ રીતે વપરાતી હોય છે, એ બોડી જે આપણું ખોરાક હોય છે એનાથી લગભગ સેટ થઈ ગયેલી હોય છે. જ્યારે આપણે ખોરાક ઓછો કરીએ ત્યારે આપણા બોડીને એનર્જી ઓછી મળે છે. હવે બોડીને જ્યારે એનર્જી ઓછી મળે ત્યારે બોડીનું મેઇન ફંક્શન એ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણા બોડીને જીવંત રાખવું. એટલા માટે બોડી જ્યારે ખોરાક ઓછો લેવામાં આવે ત્યારે ઇમરજન્સી મોડમાં, રિઝર્વ મોડમાં આવી જાય છે. જેમ આપણો મોબાઈલ આપણે વાપરીએ છીએ અને એની બેટરી અમુક લેવલથી વપરાય એટલે આપણે એને પાવર સેવિંગ મોડમાં મૂકી દેતા હોય છે. તો મોબાઈલ જ્યારે પાવર સેવિંગ મોડમાં હોય એટલે શું થાય છે કે એની બ્રાઇટનેસ ઓછી થઈ જાય, બેકઅપની અંદર જે એપ્લિકેશનો ચાલતી હોય એ સ્ટોપ થઈ જાય. એમ આપણા બોડીને જ્યારે એનર્જી નથી મતલબ એનર્જી ઓછી મળે છે, ખોરાક ઓછો મળે છે એટલે બોડી રિઝર્વ મોડમાં આવી જાય.
રિઝર્વ મોડમાં આવી જાય એટલે જે નોન એસેન્શિયલ ફંક્શન છે એ બધા સ્લો ડાઉન થઈ જતા હોય છે. તો આ બધાની સાથે પણ તમારું મેટાબોલિઝમ સ્લો પડી જાય છે. એટલે તમે જેટલો ખોરાક લેતા હોય અને જેટલી એનર્જી મળતી હોય એનાથી બોડી ટેવાઈ જાય છે. એટલે તમારું મેટાબોલિઝમ સ્લો પડે. અને આ રીતે વારંવાર જો ઓછો ખોરાક લેવામાં આવે તો મેટાબોલિઝમ વધારે પડતું સ્લો પડે, જેના કારણે પણ આપણું વજન વધી શકે છે. અન્ય સવાલમાં જે કોમન સવાલો છે આપણી પાસે એના બહુ મોટી સંખ્યામાં છે કે જે આપણે એપિસોડમાં વાત કરી હતી કે કાર્ડિયો કસરત ઓછી કરવી જોઈએ, તો એમાં એવા ઘણા સવાલ છે. તો ભાવના પટેલ છે એમે આપને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, આપે વધારે કાર્ડિયો કસરત કરવાની ના પાડી છે, તો શું વધારે કાર્ડિયોથી નુકસાન થઈ શકે? પહેલું તો કાર્ડિયો એક્સરસાઇઝ કોને કહેવામાં આવે? તો જ્યારે આપણા હૃદયના ધબકારા સતત 15, 20, 25 મિનિટ સુધી વધતા રહે એવી તમે કોઈ પણ એક્સરસાઇઝ કરો એને કાર્ડિયો એક્સરસાઇઝ કહેવામાં આવે છે. તમે એકસાથે દોડો, સાયકલિંગ કરો, ટ્રેડમિલ ઉપર ચાલો કે જેની અંદર તમને વચ્ચે આરામ નથી મળતો અને સતત તમારા ધબકારા વધે છે, તો આ બધી કાર્ડિયો એક્સરસાઇઝ કહેવામાં આવે છે. તો જ્યારે કાર્ડિયો એક્સરસાઇઝ વધારે પ્રમાણમાં કરવામાં આવે ત્યારે તમારા બ્લડની અંદર કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ વધે છે. કોર્ટિસોલ હોર્મોન્સ એક કેટાબોલિક હોર્મોન છે. એ તમારી ફેટને ઓછી કરે છે, સાથે સાથે તમારા મસલ્સને પણ ઘટાડે છે. એ મસલ્સનો ઉપયોગ કરીને બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. હવે જ્યારે તમે લાંબા સમય સુધી કાર્ડિયો કરો તો તમારા બોડીમાં ફેટ લોસ થાય છે, સાથે સાથે મસલ્સ લોસ પણ થાય છે. અને આ કાર્ડિયો જ્યારે અચાનક બંધ કરવામાં આવે તો જે મસલ્સ લોસ થયા હોય છે એની જગ્યાએ બોડીમાં ફેટનું પ્રમાણ વધે છે. તમારું વજન કદાચ એનું એ બતાવે, પણ તમે તમારું જો એનાલિસિસ કરાવો તો તમારા બોડીમાં ફેટ પહેલાં કરતાં વધી હોય છે અને મસલ્સ ઘટ્યા હોય છે. અને બોડીમાં જ્યારે મસલ્સ ઘટે ત્યારે પ્રોબ્લેમેટિક મતલબ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. એટલે કાર્ડિયો એક્સરસાઇઝ તમારે કરવી હોય તો મેક્સિમમ 10થી 15 મિનિટ, એનાથી વધારે કાર્ડિયો એક્સરસાઇઝ ના કરવી જોઈએ. ભાઈ, અન્ય જે કોમન સવાલોમાં છે એ લીલા શાકભાજી લેવાના અથવા તો આરોગવાની બાબત છે, એના લઈને સવાલ છે. વજન વધારે જે લોકોને છે એ લોકોને વજન ઘટાડવા માટે ડાયટમાં લીલા શાકભાજી જો વધારે પ્રમાણમાં લેવા આવે તો શું એ યોગ્ય છે? લીલા શાકભાજીમાં ઘણા બધા વિટામિન્સ રહેલા હોય છે. એ એન્ટીઓક્સિડન્ટ છે. એ બોડીની અંદર આલ્કલાઇન ઇફેક્ટ આપે છે. મતલબ લીલા શાકભાજી બધી જ રીતે બોડીમાં હેલ્પફુલ, મતલબ એનાથી ફાયદો જ થાય છે. પણ અત્યારે જે લીલા શાકભાજી બજારમાં આવે છે એની અંદર પેસ્ટિસાઇડ ખૂબ પ્રમાણમાં હોય છે. તો જે લીલા પાંદડાવાળી શાકભાજી છે, બટાકા છે, ટામેટાં છે, આ બધાની અંદર પેસ્ટિસાઇડ વધારે હોય છે. તો તમારે વજન ઘટાડવા માટે કોઈ પણ લીલા શાકભાજીનો ઉપયોગ કરવો હોય તો એને બરાબર ધોઈ અને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. જો પેસ્ટિસાઇડવાળા લીલા શાકભાજીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો પેસ્ટિસાઇડના કારણે બોડીમાં ઇન્ફ્લામેશન વધી અને તમારું વજન વધી શકે છે. મતલબ તમારે ગરમ પાણીમાં એને વ્યવસ્થિત ધોઈ સાફ કર્યા પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ. એક રિકિન પટેલ છે, એમને ફરી સવાલ એક થયો છે એમને કે યુરિક એસિડને લઈને જે બાબત છે, ભાવેશભાઈ, મારે યુરિક એસિડ વધારે આવે છે તો મારે કયો ખોરાક બંધ કરવો જોઈએ, એમની વાત છે. તો જે લોકોનું યુરિક એસિડ વધારે આવતું હોય, સાથે એમનું વજન વધારે હોય, તો એ લોકોએ રૂટીન એમના ખોરાકમાં ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસ બિલકુલ બંધ કરી દેવા જોઈએ. જે આર્ટિફિશિયલ પ્રોટીન છે એ પણ બંધ કરી દેવું જોઈએ. આલ્કોહોલ બંધ કરી દેવો જોઈએ. સોયાબીનનો બને ત્યાં સુધી ઉપયોગ ઓછો કરવો જોઈએ. કપાસિયા તેલ અને સરસિયા તેલનો પણ ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. કોલ્ડ ડ્રિંક્સ ઓછા કરવા જોઈએ. બિલકુલ, બિલકુલ. ભાવેશભાઈ, એક સવાલ છે, જીતેન્દ્ર રાઠોડ છે, એમને સવાલ કર્યો છે. ઉંમર એમની 52 વર્ષ છે અને 103 કિલો વજન છે. હવે ભાવેશભાઈ, મારે સારણગાંઠની તકલીફ છે, તો મારે વજન કેવી રીતે ઘટાડવું? તો જે લોકોને સારણગાંઠ હોય છે, હર્નિયા હોય છે અને એમની સાથે એમનું વજન વધારે હોય અને જો તેમનું વજન ઘટાડે તો એમની હર્નિયામાં કેટલાક અંશે ફાયદો થતો હોય છે. જો તમારું મતલબ સારણગાંઠ છે અને તમારું વજન વધારે છે તો તમારે વજન ઘટાડવું તો એક્સરસાઇઝ ઉપર બહુ ધ્યાન નથી આપવાનું. તમારે ડાયટ ઉપર વધારે ધ્યાન આપવાનું છે. કોઈ પણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે, વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ તમારે ના કરવી જોઈએ. ખાલી વોકિંગ કરવાનું છે અને તમારા ડાયટની અંદર હાઈ પ્રોટીન, મીડિયમ ફેટ અને લો કાર્બોહાઈડ્રેટ એ રીતનો ડાયટ તમે સેટ કરો, વોકિંગ કરો અને એ રીતે તમે વજન ઘટાડો. હાર્ડ એક્સરસાઇઝ તમારે નથી કરવાની. બિલકુલ. અન્ય સવાલમાં જે વજન ઘટાડવાની બાબત છે એમાં
જે ઘઉં બંધ કરવાની બાબત છે લોકોમાં વધારે છે, એ લોકોમાં જે આ બાબતો એમાં સવાલો કોમન સવાલોમાંથી સવાલ લઈએ છીએ. ભરત પ્રજાપતિ છે, એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, જનરલી વજન ઘટાડવા માટે કોઈ ઘઉં બંધ કરવાનું કહે તો કે ચોખા બંધ કરવાનું કહે, તો તમારા મત મુજબ શું બંધ કરવું જોઈએ? જનરલી દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. તમારું વજન વધવાનું જે કારણ હોય એ પ્રમાણે તમારે ઘઉં કે ચોખા બંધ કરવા જોઈએ. પણ હું કોમનલી કહીશ, જો તમારે ઘઉં અને ચોખામાં બંને એકની પસંદગી કરવી હોય તો વજન ઘટાડવા માટે ઘઉં બંધ કરવા વધારે યોગ્ય છે. કારણ કે ઘઉંની અંદર સોડિયમ એઝાઇડ નામનું એક ટોક્સિન રહેલું હોય છે. આ ટોક્સિન બોડીમાં ઇન્ફ્લામેશન વધારે છે, જેના કારણે પણ આપણું વજન ઘટતું અટકી જતું હોય છે. બીજું એમાં ગ્લુટીન નામનું પ્રોટીન રહેલું હોય છે, અને આ પ્રોટીનની ઘણા બધા લોકોને એલર્જી હોય છે, જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો. અને જ્યારે પણ એલર્જીક ફૂડ આપણે ખાઈએ ત્યારે પણ વજન પ્રોપર ઘટતું હોતું નથી. એટલે ઘઉં અને ચોખામાંથી જો પસંદગી કરવી હોય તો પહેલાં ઘઉં બંધ કરવા જોઈએ. અને હમણાં જ એક સર્વે થયો હતો, તો એની અંદર જે આપણા દાળ ભાત છે, રાઈસ અને દાળ છે, એને સારામાં સારા ખોરાક તરીકેની નામના મળેલી હતી. કારણ કે એની અંદર બોડીમાં જે જરૂરી વસ્તુઓ છે એ દાળ ભાતની અંદર લગભગ બધું ફૂલફિલ થઈ જાય છે. એટલે મારા મતે ચોખા કરતાં ઘઉં બંધ કરવા વધારે સારા છે. બિલકુલ બિલકુલ. અને ઘણીવાર એવું ફીલ બી થાય છે, લોકોનો સવાલ હોય છે કે દાળ ભાત જે કે અમુક આહાર જો એ બંધ કરવામાં આવે તો જે સેટિસ્ફેક્શન થવું જોઈએ એ ક્યાંક નથી થતું, અને વારે વાર પછી ખાવાની ઈચ્છા થાય છે, તો એમાં સમસ્યાઓ વધારે થતી હોય છે. તો એમાં આપનું શું કહેવું છે? મતલબ ઘણી વખત એવું થતું હોય છે કે દાળ ભાત ખાધા પછી ઘણા લોકોને વારંવાર ભૂખ લાગતી હોય છે. કેટલાક લોકોને એવું થતું હોય છે કે રોટલી શાક ખાઈને દાળ ભાત ના ખાય તો પણ એમને સંતોષ થતો હોતો નથી. જો આવું કોઈને થતું હોય તો જમ્યા પહેલાં તમારે એક વાટકી સલાડ લઈ લેવાનું છે, અને જમવાનું ધીમે ધીમે ચાવીને જમવાનું, અને જમ્યા પછી 1 ચમચી તલ અથવા અળસી લેવાના. જો આ પ્રમાણે ખાશો તો તમને ખાવાનો સંતોષ પણ થશે અને વારંવાર ભૂખ પણ નહીં લાગે. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં પણ જે ગત એપિસોડમાં જે સવાલો બાકી રહી ગયા હતા અને લોકોએ આપણને પ્રશ્નો મોકલ્યા હતા, અને બીજા અન્ય સવાલો અન્ય દર્શકો પણ ખૂબ સારી સંખ્યામાં આપણી સાથે જોડાયા છે અને હવે સવાલ કરવા લાગ્યા છે. તો દર્શક મિત્રો, જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપના જે વેઇટ લોસમાં જે આપને સમસ્યા થતી હોય અને વેઇટ લોસના કોઈ પ્રોગ્રામમાં, ડાયટમાં આપણને ક્યાંય પણ જે કંઈ સવાલો થતા હોય તો આપ કાર્યક્રમમાં વોટ્સઅપ નંબર અથવા તો ભાવેશભાઈ સાથે સંપર્ક કરી આપના સમાધાન મેળવી શકો છો. દર્શક મિત્રો, અન્ય સવાલો નેક્સ્ટ એપિસોડમાં આપણે કેરી ફોરવર્ડ કરીશું અને એની વિસ્તારથી ચર્ચા કરીશું ભાવેશભાઈ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર.